फ्रेंड आज है ने मा મહિનાની બીજ है बराबर અને ખૂબ મોટી બીજ है અને પાલનપુર એક ટ્રાફિક તો પત્યું નહીં અને બીજો ટ્રાફિક ચાલુ થઈ તો તારે ઝઘડો થઈ ગયો તમ કે ફોટો પાડવા કરતા વધારે તો શું થઈ જતું। देखो फ्रेंड गाँव પોતે બાઇક ધોવે મેં ગાડી ધોઈ લીધી બાઇક ધોઈ લેવો તો કમ્પ્લીટ અને આપણી ગાડી પડી ગઈ ધોઈ નાખી કમ્પ્લીટ અને તો ફ્રેન્ડ આપણે તૈયાર થઈ ગયા છો આજે છે બીજ બરાબર અને અમે બીજ ફરવા જવાના છો અમે અમારે માનતા હોય ને એટલે દોતા જઈએ બરાબર એટલે બાબારીનો હુકમ ક્યારે થશે ખબર નહીં પણ હુકમ થાય ને તો જ જવાય એટલે ઘણા જતા હોય દર બીજે પણ એમનો સારા કિસ્મતે હુકમ થઈ જાય અને આપણો હુકમ ક્યારે થશે નક્કી નહીં અને દરિયા પંડ્યા તૈયાર થઈ રહ્યા છે અને આપણે વ્હાઈટ શર્ટ જ પહેરવાનું દર બીજના આપણે વ્હાઈટ શર્ટ જ પહેરીએ હા દર બીજે અને નવી હાડી મારે શર્ટ પણ આપણે શું એ ખબર કે વ્હાઈટ શર્ટમાં એમ મસ્ત થઈ જાય એટલે અને વ્હાઈટ શર્ટ પહેરવું જોઈએ કોક શી ખબર કહેવાય અને મને યાદ નહીં પણ પહેરવું જોઈએ તો હવે જઈએ દોત તો ફ્રેન્ડ ફાઇનલી આપણે ગાડીમાં બેસી ગયો અને હવે ગાડીને સ્ટાર્ટ કરશું હા દેખો તૈયાર થઈને બેસી ગયા ફર્સ્ટ ક્લાસ હા તૈયાર વગર તો ના મજા આવે બરાબર હવે એડી એડો ફ્રેન્ડ આજે है ને मा મહિનાની બીજ है બરાબર અને ખૂબ મોટી બીજ है અને દેખો અમારા માતાજીનું મંદિર મસ્ત સજાઈ નાખ્યું ઓકણ અવલ થઈ રહ્યો દેખો फ्रेंड देखो હવે આવી ગયા है હવે જઈએ ફાઇનલી પહેલાં ઓકણ દર્શન કરી લીધા કેમ કે અમારા કુલદેવી એ દર્શન કરવા પડે અમે દર બીજે આવીએ જ છીએ એ દર્શન કરીને એમ આખો વરસ તો સારું જાય મહિનો સારો જાય દેખો હવે જઈએ ગાડીમાં ફ્રેન્ડ અમે જઈએ છીએ એક જગ્યા મંદિરે અને પાલનપુર એક ટ્રાફિક તો પત્યું નહીં અને બીજો ટ્રાફિક ચાલુ થઈ ગયું મને ટ્રાફિકમાં ખૂબ જ કંટાળો આવે મને ખૂબ જ ગાડી ચલાવવાનો એટલો કંટાળો આવે ને તો તમારે ગાડી ચલાવવાનો કંટાળો આવે મારે તો બેઠો રહેવાનું તો મને તો એ તને તો કંટાળો આવે એટલે અને અમારે વાંચ્યું એમ સીધે જવાનું એક તો આડાવાળા બધા હેડતા હોય ને એટલે બધા વચ્ચે ઘૂસ કરે ને ના દેખો હોમે ટ્રાફિક છે તો એ હોમે આઈડિયા આવશે એક ટ્રાફિકમાં હેડવા નહીં દે જબરો ટ્રાફિક આવે તો પાલનપુર એક બે પુલ વરે બની જવા જોઈએ હા સરકારને અનુરોધ ને તો ફ્રેન્ડ શું કહે કોઈ નહીં દર્શન કરીને નીકળ્યા પાછા લગભગ 2 વાગી ગયા હે એટલે મંદિરે પ્રસાદ મળશે ખબર નહીં આજ મા મહિનાની બીજના કુલદેવી મહાપ્રસાદ હતો બરોબર પણ મળશે કે નહીં મળે ખબર નહીં કેમ કે એમ કે પ્રસાદ તો મન સંતુષ્ટ થઈ જાય એટલે મજા આવી જાય આ દેખો ફ્રેન્ડ કેવી એમ બેસ્ટ જગ્યાએ મને આવી જગ્યામાં મજા આવે અને જો મારા ભેગું કોઈ હોય ને કેમ્પિંગ કરવા વાળું તો ખરેખરમાં આપણે ઈચ્છા એવી છે હો કે પહાડો જવાનું અને દિવસે રહેવાનું દિવસે રાતનો રહેવાય નહીં ને કાં ઓપલ કોઈ ખાઈ જાય એટલે હાલ દિવસમાં જ રહેવાય અને એમ થોડું એમ આજુબાજુ પહાડો હોય ને મસ્ત ખાધું હોય ને મજા આવી જાય દેખો પહાડ એટલા મસ્ત હે ને તો ફ્રેન્ડ હવે જઈએ ઘરે ફટાફટ પાલનપુરનું ટ્રાફિક હશે મને ખબર હે પણ જવું પડશે તો ફ્રેન્ડ મસ્ત પહાડ ને બીજા હે એટલે
મેં તો પહેલો કામ એ જ કરી કે ફટાફટ રીલ્સ બનાવી દઉં, પછી કે મોડું થઈ જાય એટલે આમ પહાડો મજા આવે રીલ્સ ને બીજી બનાવ્યા. પાછા રોડ ઉપર આ પૌધા વાયેલા ને એટલે નહીં તમે કંટાળી જાય રીલ્સ બનાવવા. હવે કંટાળો નહીં આવે. પહેલા હવે તો ભાઈ વ્લોગર થઈ ગયો, વ્લોગર. પહેલા તો આમ કહેતા એટલે? reels બનાવવા એટલે ગુસ્સો થઈ જતા. દ્વારકા ગયા ત્યારે ઝઘડો થઈ ગયો તો એમ કે ફોટો પાડવા કહેતા વધારે તો ગુસ્સો થઈ જતા. હવે શાંતિ, હવે તો હમુથી હવે બબલ થઈ જાય ના બનાવે વિડીયો બીજો તો. હવે તો હમેથી કે તારા વિડીયો બનાવું ને. પહેલો એક બનાવ્યો, પછી બીજો લોકેશન આવ્યો એટલે બીજી રીલ બનાવી આપણે. સારું ફ્રેન્ડ, હવે જઈએ ઘરે. અને કોને કોને પહાડ ને આવું બધું ગમે છે ને કોમેન્ટ કરજો. મારે ડીસા જવું હે. ડીસા હું પાલનપુર ટ્રાફિકમાં ફસાઈ ગયો. દેખો નીકળવા દો, ખતરનાક હે. નીકળવા દો કે મને. નીકળવા દો મને, નીકળવા દો મને. ટ્રાફિકમાં હું ફસાઈ ગયો, નીકળવા દો. તો ફ્રેન્ડ દેખો આપણે ઘરે આવી અને બનાવો શાક, કેમ કે આજ બીજ છે એટલે પહેલાં કૂટી દો. આપણા મેં મિક્સર નહીં એટલે પાસે શું કરવાનું ખબર ને, પહેલાં આપણે નાખશું આ રીંગણ. આ રીંગણ આપણે નાખશું બરાબર વઘાર માટે. શું શું કરવાનું, કેવી રીતે કરવાનું? સોરી હો ફ્રેન્ડ, હવે આવી ગઈ. હવે આ બનાવશે પોની બનાવ. હું શાક બનાવતો હતો. રીંગણા ખાના કે હા હા, એવો મજા આવે. ના પણ ટેસ્ટ ના આવે તો એટલે ફ્રેન્ડ હવે આ બનાવશે. કોઈ ચાલ થોડું ઘણું કામ કરાવે કેમ કે બહુ જ કંટાળી ગયા. કપડાં મેં લાવી દીધા. જમવાનું બતાવું. જમવામાં ઘીનું ચૂરમું, બાજરીના રોટલા, રીંગણા બટેકાનું શાક. એટલે બતાવજે રીંગણા બટેકાનું શાક. આ રહ્યું આપણે રીંગણા બટેકાનું શાક, આપણું ફેવરેટ. શું કરે ખબર અંદર મતલબ